વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવાય છે। વિશ્વભરમાં એડ્સ મહારાક્ષસ આતંક મચાવી રહ્યું છે, ત્યારે HIV એડ્સ સામે જનજાગૃતિ કેળવાય તે જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની ગયું છે। HIV એડ્સમાં રાજ્યમાં સરહદી બનાસકાંઠા જિલ્લો રેડ ઝોનમાં આવે છે। HIV એડ્સ 3097 પોઝિટિવ કેસો સાથે દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો એ કેટેગરીમાં આવે છે। જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ કેસો ડીસામાં જોવા મળ્યા છે। વિશ્વ એડ્સ દિનની ઉજવણીના પૂર્વ સંધ્યાએ પાલનપુર ખાતે બનાસ NP+ સંસ્થા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર KJ ડાભીએ વકરતી જતી એડ્સની સમસ્યાને ના થવા માટે જનજાગૃતિ પર ભાર મૂકી તેમાં મીડિયાનો સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો। ડોક્ટર KJ ડાભીએ જણાવ્યું હતું કે વિશ્વ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ 2,50,00,000 HIV એડ્સના કેસો છે, જ્યાં ભારતની વાત કરીએ તો 51 લાખ દર્દીઓ અને જેમાં ગુજરાતમાં 1,40,000 HIV પોઝિટિવ કેસો નોંધાયા છે। જેની વિગતો જોઈએ તો પાલનપુર ખાતે ગઈકાલે સવારે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન નિમિત્તે HIV એડ્સ અવેરનેસ રેલી યોજવામાં આવી હતી, જેમાં GD મોદી કોલેજ પાલનપુર, ગવર્મેન્ટ હાઈસ્કૂલ, પેપ્સી કંપનીનો સ્ટાફ, નિસર્ગ કોલેજના સ્ટુડન્ટ્સ ઉપરાંત અધ્યાપકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ આ રેલીને શહેરના વિવિધ વિસ્તારોમાં નીકાળી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે તેનું સમાપન કર્યું હતું। આ બાબતે વધુમાં જણાવતા જિલ્લા પંચાયત DPOC ડોક્ટર KJ ડાભીએ જણાવેલ કે આજે વિશ્વ એડ્સ દિન 1 ડિસેમ્બરે એક રેલીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આ રેલી દ્વારા વિશ્વની અંદર જે એડ્સ પ્રસરી રહ્યો છે, જેનું પ્રમાણ 4 કરોડ લોકોનું છે, ભારતની અંદર 51 લાખનું છે, ગુજરાતની અંદર 1,40,000 છે, જ્યારે બનાસકાંઠાની અંદર 8 થી 9 હજારનું છે। આ લોકોને આપણે અવેરનેસ આપી અને લોકો વધુને વધુ HIV ટેસ્ટ કરાવે, એમનામાં જે કલંક અને ભેદભાવ છે એ નાબૂદ કરવાનો છે। આજે આપણે એક મહત્વનું સૂત્ર અપનાવી રહ્યા છીએ કે સંકલ્પ કરીએ આપણે ગુજરાતનો કે શૂન્ય તરફ લઈ જઈએ, HIVનો ચેપ શૂન્ય તરફ લઈ જઈએ, કલંક અને ભેદભાવની પ્રવૃત્તિ અને શૂન્ય તરફ લઈ જઈએ HIV રોગથી મળતા એડ્સથી થતા લોકોનું મોત। આમ લોકોમાં જનરલ અવેરનેસ આવે અને એના માટેને એક જે રેલીનો પ્રોગ્રામ રાખ્યો છે, જે રેલીમાં ડાબકો એટલે કે ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ, GD મોદી કોલેજ તેમજ પેપ્સિકો અને બનાસ NP+ના સહકારથી આ રેલીનું અમે સુંદર આયોજન કરેલ છે અને રેલી બાદ તમામ લોકોને, તમામ વિદ્યાર્થીઓને અથવા તમામ યુવા વર્ગને અમે જાણકારી આપીશું કે એડ્સ એ યુવા વર્ગ માટે મોટો ખતરો છે, કારણ કે મોટાભાગના 35 થી 40% કેસ યુવાનો ફેલાવેલો છે। દરરોજના 16,000 દર્દીઓ એડ્સથી ઇન્ફેક્શન લાગે છે, જેમાંથી મોટાભાગના 6,000 જેટલા યુવાનો હોય છે અને એમાં 2,000 બાળકો હોય છે। અને આ ચેપ જે માતાથી બાળકમાં જાય છે એ પણ અટકાવવાની પ્રવૃત્તિ માટે સગર્ભાની તપાસ તેમજ જે અસુરક્ષિત યૌન સંબંધી ફેલાય છે જેના માટે યુવા વર્ગને જાગૃત કરવાનું રહેશે, તેમજ ડિસ્પોઝેબલ સિરિંજ નીડલ દ્વારા જે ફેલાય છે એ માટે પણ તબીબી વ્યવસાયમાં તથા અન્ય જગ્યાએ આનો ચેપ ના ફેલાય એના પ્રયત્નો કરવાના રહેશે। ઇકબાલગઢ અને અમીરગઢ વિસ્તારના લોકો માની રહ્યા છે ધન્યવાદ દેના બેંક ઓફ ઇન્ડિયાનો, કેમ કે વર્ષો બાદ એક માત્ર આ બેંકે ગામમાં સુવિધાજનક ATM મશીન ફાળવ્યું છે। ATM મશીનના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ એવા બનાસ ડેરીના ચેરમેન પ્રતિભાઈ ભટોળ ખાસ હાજર રહ્યા હતા, જેઓ આદિવાસી વિસ્તારમાં ATM મશીનની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાની મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ATM મશીનમાંથી હવે ગમે તે સમયે જરૂરિયાતમંદ ગ્રાહકો પૈસા મેળવી શકશે, જેનાથી સમગ્ર પંથકમાં દેના બેંક ઓફ ઇન્ડિયાનો આભાર મનાઈ રહ્યો છે। આજ રોજ દેના બેંકમાં તારીખ 28/11/2011ના રોજ બનાસ બેંકના ચેરમેન શ્રી પ્રતિભાઈ ભટોળ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સગરામભાઈ ચૌધરીના વરદ હસ્તે દેના બેંકમાં ATM લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ, જેમાં અમારી ઓફિસના વડાશ્રી અગ્રવાલ સાહેબ, રિજનલ મેનેજર તેમજ ઉપક્ષેત્રીય પ્રબંધક શ્રી મીના સાહેબ અને અન્ય સ્ટાફે હાજરી આપેલ, જેમાં અમે ક્રેડિટ કેમ્પની જોગવાઈ રાખેલ હતી, જેમાં અમે 1,58,00,000ના સેન્કશન લેટર પણ ઇસ્યુ કરેલ હતા, જેમાં 400થી વધારે લોકોએ ઉપસ્થિતિ હતી। ATM ઉપરાંત અમે અહીંયા RTGS, NEP તેમજ અન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે। આજ તારીખ હું ખાતરી કરી આપી છું કે અમારી બેંકના અંદર સેવિંગ ડિપોઝિટ, લોન, ટર્મ ડિપોઝિટ બધાની સેવા પૂરી પાડવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો તળિયે હોય નદીમાં ફેંકાતા ગાયોના મૃત્યુ સંદર્ભે ગઈકાલે પ્રાંત કચેરી ડીસા ખાતે વહીવટીતંત્ર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી। ગત વર્ષે બટાટાના બમ્પર ઉત્પાદનને કારણે કોલ્ડ સ્ટોરેજો હાઉસફુલ થઈ ગયા હતા, પરંતુ હવે કોલ્ડ સ્ટોરેજો ખાલી કરવાની અવધિ પૂરી થવાના
આરે છે. તેમ છતાં બટાકાના ભાવો તળિયે છે. તેથી નિરાશ વેપારીઓ દ્વારા બટાકાનો જથ્થો બનાસ નદીમાં પટમાં ઠલવાયો હતો. આ બટાટા આરોગતા 10 થી વધુ ગાયોના મોત થવા પામ્યા હતા. તેથી નાયબ કલેક્ટર પી.કે. હડુલા, બેંકના પ્રતિનિધિઓ, જિલ્લા ખેતીવાડી નાયબ નિયામક શ્રી, બટાકા સંશોધન વૈજ્ઞાનિક, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રમુખ અને મંત્રી તેમજ મામલતદાર નવલલાલજી ગઢવી વગેરેની બેઠક મળી હતી. જેમાં બટાકાના ભાવના મુદ્દે ચિંતા વ્યક્ત કરી બેંકો લોનમાં 1 માસની મુદત વધારી આપે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જેથી બેંક પ્રતિનિધિઓ 50% લોન ભરપાઈ થઈ જાય તો 1.5 થી 2 માસની મુદત વધારવા પણ સહમત થયા હતા. ત્યારબાદ વેપારીને પોતાનો માલ ખેતર કે નદીમાં પટમાં દાટી દેવાની સૂચના અપાઈ હતી અને ખાડા ખોદવા જેસીબી આપવાની પણ તંત્ર દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી. વેપારીઓએ બટાકા અન્ય શહેરોમાં વેચવા ટ્રાન્સપોર્ટ ખર્ચમાં સબસિડી આપવાની માંગ કરી હતી. જે સંદર્ભે ખેતીવાડી અધિકારીએ સરકારમાં દરખાસ્ત કરવાની રજૂઆત કરી હતી. જોકે રાજ્ય સરકાર બટાકાના ટેકાના ભાવો જાહેર કરવા આયોજન કરતી હોવાનું પણ જાણવા મળેલ છે. ગઈકાલે પ્રાંત સાહેબે અને મામલતદાર સાહેબે ડીસા કોલ્ડ સ્ટોર એસોસિએશનના પ્રમુખ ગણપતભાઈ તથા અમૃતભાઈ, બેંકો, જુદી જુદી બેંકોના જે ઓફિસરો, વિદ્યુત બોર્ડના ઓફિસર, બટાટા સંશોધન કેન્દ્ર તરફથી મળે અને બાગાયત ખેતી નિયામક તરફથી ખેતી અધિકારી હાજર હતા. આમાં 3 પ્રશ્નો લેવામાં આવેલા. એક જે હાલ છે બટાટા જે આપણે કોવાઈ ગયેલા ખેડૂતો નદીમાં નાખી દે છે, એના લીધે પોલ્યુશન થાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા માર્કેટર અને ચેરમેન ગોવાભાઈ માથે શનિદેવની વક્ર નજર. જોઈએ એક વિશેષ અહેવાલ. ડાંગિયા મંડળ ખાતે ખેલ મહાકુંભમાં પોલીસ અને એસઆરપી જોડાયા. પાલનપુર ખાતે એશ દિન નિમિત્તે નીકળી રેલી. અને ડીસામાં નાયબ કલેક્ટર પી.કે. હડુલાની અધ્યક્ષતાએ બટાકા બેઠકમાં લેવાય મહત્વનો નિર્ણય. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.